નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત વલસાડથી, જ્યાં આભ ફાટ્યું છે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. 10 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 100 થી વધુ લોકોનું ગત રાત્રે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આજે વહેલી સવારે 10 થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયા અને તમામ લોકોનું બચાવીને તેમને રેસ્ક્યુ કરીને સલામત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવની કામગીરી કરવામાં આવી. એનડીઆરએફની ટીમો રેસ્ક્યુ મિશન પર લાગી છે. અનેક જગ્યાએથી લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. પૂરના પાણીમાં ફસાયેલી બસના છત પર ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને બચાવ્યા. પૂરગ્રસ્ત વિસ્તારમાં તંત્રની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ રહી છે. અનેક જગ્યાએ એનડીઆરએફના જવાનો દેવદૂત બની રહ્યા છે. તો આ તસવીરો વલસાડની, જ્યાં આભ ફાટ્યા બાદ જળબંબાકાર છે, જનજીવન પ્રભાવિત છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાયા છે. ભરત, હાલ વલસાડમાં કેવા પ્રકારની પરિસ્થિતિ, એનડીઆરએફના જવાનો દ્વારા કેવા પ્રકારનું ઓપરેશન? બિલકુલ, આપને જણાવીએ તો વલસાડ જિલ્લા માટે આજે રાહતના સમાચાર એ છે કે રાતથી જ વરસાદનું જોર ઘટ્યું છે ને અત્યારે મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. જો કે 2 દિવસ વરસેલા વરસાદને કારણે વલસાડના હાલ બેહાલ હતા. વલસાડના ન માત્ર એક શહેર પરંતુ જિલ્લાના તમામ શહેરોની અંદર આ જ પરિસ્થિતિ હતી. તમામ તાલુકાઓના હાલ બેહાલ હતા. જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાં અસંખ્ય લોકો છે અટવાઈ ગયા હતા અને જીવનું જોખમ હતું. એ વખતે રાહત બચાવની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ એ વખતે પ્રયાસો ટૂંકા પડ્યા હતા. જોકે ત્યારબાદ એનડીઆરએફની વધુ ટીમોને વલસાડ રવાના કરવામાં આવી હતી. અત્યારે વલસાડના જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં આગળ એનડીઆરએફની ટીમની સાથે તંત્રની અન્ય ટીમો દ્વારા રાહત બચાવની કામગીરી તેજ કરવામાં આવી રહી છે અને એનડીઆરએફના જવાનો દ્વારા રેસ્ક્યુ મિશન કરી અને અસંખ્ય લોકોને છે એ બચાવી અને સલામત સ્થળે ખસેડ્યા છે. જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વલસાડના વાપી નજીક આવેલા પંડોરના છે. નાના પોંડાના પંડોરમાં અનેક લોકો છે આ રીતના પૂરગ્રસ્ત પાણીમાં ફસાયા હતા. તેમને બચાવવા માટે એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ મિશન કર્યું હતું ને એને પગલે 20 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. તો અન્ય એક ઘટનાની અંદર પૂરના પાણીમાં ફસાયેલી એક બસની છત પર જે ચડી ગયેલા અને બચેલા લોકોનું પણ એનડીઆરએફની જવાનોએ રેસ્ક્યુ કર્યું હતું. આમ યુદ્ધના ધોરણે એનડીઆરએફની ટીમની સાથે અન્ય ટીમો પણ રેસ્ક્યુ મિશનમાં લાગી છે અને લોકોને બચાવી રહ્યા છે. એનડીઆરએફના જવાનો અસંખ્ય જગ્યાએ દેવદૂત બની રહ્યા છે અને લોકોના જીવ બચાવી રહ્યા છે. જોકે તંત્ર માટે પણ રાહતના સમાચાર એ છે કે હમણાંથી વરસાદનું જોર ઘટ્યું છે. રાતથી ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડ પહોંચ્યા છે અને મોડી રાતથી જ તેઓએ મોરચો સંભાળ્યો છે અને અડધી રાતે વલસાડ પહોંચી અને તેઓએ વલસાડના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સૌપ્રથમ તેઓ વલસાડ પહોંચી અને વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વલસાડ કલેક્ટરની સાથે વલસાડ જિલ્લા પોલીસ વડા, ત્યાંના રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલ પટેલની સાથે ત્યાંના સ્થાનિક ધારાસભ્યને પણ સાથે રાખી અને હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી ને જરૂર જણાય ત્યાં આગળ મદદની ખાતરી આપી હતી. સાથે જ યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરીને પ્રાથમિકતા આપવા માટે હર્ષ સંઘવીએ અધિકારીઓને સૂચનો કર્યા હતા અને સાથે જ જે વિસ્તારોમાં પૂરના પાણી વસરી ગયા છે ત્યાં આગળ સાફ સફાઈની સાથે સાથે અસરગ્રસ્ત વિસ્તારોને કેશડોલ અને અનાજની કીટ સહિતનું વિતરણ કરવામાં વહેલી તકે વિતરણ કરવા માટે પણ આદેશ આપવામાં આવે છે. સંઘવી વલસાડ પહોંચ્યા છે અને તેમને મોરચો સંભાળ્યો છે અને અત્યારે પરિસ્થિતિનો તાગ મેળવી અને અધિકારીઓને સૂચનો કરી રહ્યા છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે તમામ રાહત પહોંચાડવામાં આવી રહી છે. તો આ તરફ અમદાવાદની મેઘરાજાએ બાનમાં લીધું છે. શહેરની 116 સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા. અનેક સોસાયટીઝમાં હાલ સોસાયટી જાણે બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 116માંથી 44 સોસાયટીમાં પાણીનો નિકાલ થઈ ચૂક્યો છે. અન્ય સોસાયટીઓમાં પાણી નિકાલની કામગીરી શરૂ છે. શહેરમાં 17માંથી 7 અંડરપાસ ફરી ખોલવામાં આવ્યા. તો પરિસ્થિતિ અમદાવાદની છે, જ્યાં ગતરોજથી જે રીતે મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે, આ મેઘરાજાની મહેરબાની લોકો માટે ક્યાંક કહેર પણ સાબિત થઈ રહી છે. અનેક સોસાયટીઝમાં વરસાદી પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા હતા. અંદાજે 44 જેટલી સોસાયટીઝમાંથી પાણી નિકાલ કરી દેવામાં આવ્યું છે. હજુ પણ અન્ય સોસાયટીમાં પાણી ભરાયેલા છે, જ્યાં પાણી નિકાલની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે.
કામગીરી ચાલુ છે। તંત્ર હાલ એક્શન મોડ પર આવ્યું છે અને ધીરે ધીરે પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે। અંડરપાસ જે બંધ કરવામાં આવ્યા હતા તે પણ 7 જેટલા શરૂ કરવામાં આવ્યા। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રણવ મારી સાથે જોડાયા છે। પ્રણવ, હાલ અમદાવાદમાં વરસાદની જે પ્રકારની પરિસ્થિતિ છે, શું સ્થિતિ જોઈ રહ્યા છે? પાણી નિકાલની કામગીરી ક્યાં પહોંચી? ચોક્કસ જે રીતે અમદાવાદ શહેરમાં ગતના રોજ જે વરસાદ થયો છે તેના કારણે અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારો છે એ જળબંબાકારની સ્થિતિમાં સર્જન થયું છે। ત્યારે કહી શકાય છે કે સિઝનનો સૌથી વધુ વરસાદ છે તે ગઈકાલે પડ્યો છે। તેના કારણે શહેરના મોટા ભાગની જે સોસાયટીઓ, સિંચાઈવાળા વિસ્તારો છે તે તમામના ઘરોની અંદર પાણી છે અને મહાનગરપાલિકા આંકડાઓ પણ સામે આવી રહ્યા છે। મહાનગરપાલિકામાં જે ફરિયાદો નોંધાઈ છે શહેરીજનો તરફથી તેમાંથી 116 જેટલી સોસાયટીઓ હતી કે જેની અંદર પાણી સોસાયટીમાં ઘૂસી ગયા છે। તેને નિકાલ માટેની કામગીરી ગત મોડી રાત સુધી મહાનગરપાલિકાની ટીમો દ્વારા કરવામાં આવી છે। 116 પૈકી જે કઈ 23 થી 24 જેટલી જે સોસાયટીઓ તેના પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે। હજુ પણ બીજી અન્ય સોસાયટીઓ છે તેના પાણી નિકાલ। જી પ્રણવ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાય છે, પાણી નિકાલની કામગીરી ચાલુ છે। તો અમદાવાદમાં ભારે વરસાદથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા। મેમનગર ગુરુકુલ રોડ પર દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા। સાડી, ડ્રેસ અને ચણિયાચોળીના શોરૂમમાં પાણી ભરાતા ભારે નુકસાનની ભીતિ। અહીં ઓક્સફર્ડ ટાવરની દુકાનો કે જેમાં પાણી ઘૂસી આવ્યા છે। મેમનગરમાં વરસાદી પાણી ધસી આવતા વેપારીઓ પરેશાન થયા। મેમનગરના ગુરુકુલ રોડ પર શોરૂમ્સ અને દુકાનોમાં પાણી ફરી વળ્યા છે। આ તસવીરો અમદાવાદની છે, જ્યાં વેપારીઓમાં હાલાકી ભોગવી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા સંજય મારી સાથે લાઈવ જોડાયા છે। સંજય, હાલ સ્માર્ટ સિટી અમદાવાદમાં વેપારીઓની કેવી સ્થિતિ? કોર્પોરેશનના અણધણ આયોજનના કારણે બેટમાં ફેરવાયું છે। શહેરના અનેક એવા વિસ્તારો છે કે જે જળબંબાકાર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। હાલ આ સીધા દ્રશ્ય હું આપને બતાવીશ કે કેવી હાલાકીનો સામનો જે છે તે વેપારીઓ કરી રહ્યા છે। મેમનગર ગુરુકુળ રોડ પરની આ ચણિયાચોળી સાડીનો શોરૂમ છે। આદિશ્વર નામનો આ સાડી અને ચણિયાચોળીનો શોરૂમ છે અને અત્યારે આપ જે જોઈ શકો છો કે જે ભોયરામાં તેઓએ જે માલનો સ્ટોક રાખ્યો હતો એ આખું ભોયરામાં પાણીમાં ગરકાવ છે અને તેના કારણે તેઓએ હવે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અહીંયા પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની સ્થિતિનું આયોજન નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કોઈ પણ પ્રકારનો પાણીનો નિકાલ અહીંયા થાય એવી સ્થિતિ નથી અને તેના કારણે દર વર્ષે જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે આ પ્રકારે પાણી ભરાઈ જાય છે। પ્રીતિ, અને હું અહીંયા શોરૂમના એ દ્રશ્ય પણ આપને બતાવીશ। આપ જ્યાં જોઈ શકો છો કે શોરૂમના ભોયરામાં તો પાણી હતું જ, અત્યારે દુકાનની અંદર જે એમનો શોરૂમ છે એ શોરૂમમાં પણ પાણી જ્યાં ને ત્યાં તમામ જગ્યાએ નજરે પડી રહ્યું છે। ચણિયાચોળીનો માલ સામાન જે છે તે બગડી ગયો છે। સાથે સાથે જે ડ્રેસ મટીરિયલ જે છે, ડ્રેસનો જે છે તે સામાન બગડી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। એટલે વેપારીઓએ આસપાસના તમામ વેપારીઓમાં આ પ્રકારની જે દુકાનો જે છે તેમાં પાણી ભરાયેલા છે, શોરૂમ છે તે પાણીમાં ગરકાવ છે અને તેના કારણે અહીંયા દર વર્ષે જ્યારે આવો ભારે વરસાદ પડે છે ત્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય છે। વેપારી સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। અત્યારે વેપારીઓ જે છે, તેમનો સ્ટાફ છે, તમામ લોકો એ પાણી ઉલેચવામાં લાગેલા છે કારણ કે આ પાણીના નિકાલની અહીંયા કોઈ પણ પ્રકારની સ્થિતિ નથી અને એ નિકાલ થતો નથી। એના કારણે આ રીતે પાણી તેઓએ ઉલેચીને બહાર કાઢવું પડી રહ્યું છે। એ સીધા દ્રશ્ય પણ હું આપને બતાવીશ કે વેપારીઓ જે છે તેઓની આ હાલાકી છે। આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। દીક્ષિતભાઈ છે કે તેઓ અહીંયા આ શોરૂમના ઓનર છે અને તેઓ પાસેથી જાણ્યું। દીક્ષિતભાઈ, આ સ્થિતિ છે, તમારે પાણી ભરાઈ ગયું, ગઈકાલે જે ભારે વરસાદ થયો અને પછી આ દર વર્ષે આવી સ્થિતિ થાય છે? આ દર વર્ષે થાય છે। આ કોર્પોરેશનની બહુ મોટી ભૂલ કહેવાય કે વેપારી અને આવતા જતા બધા હેરાન થાય છે અહીંયા ગાડી અને એનો સામનો કરવો પડે છે। ઘણા એક્સિડન્ટો થાય છે, અહીંયા ગાડી પડી પણ જવાય છે કારણ કે ગટરો સાફ થતી નથી। આ કોર્પોરેશન જો આ હાથમાં લેવું જરૂરી છે। આના નહીં લે તો બધા વેપારીઓ હેરાન થાય છે, પબ્લિક આવવા જવા હેરાન થાય છે, બધું હેરાન થાય છે। અહીંયા તમારા શોરૂમમાં જે પાણી ભરાઈ ગયું છે, તમારો માલ સામાન જે છે નીચે જે રાખ્યો હતો ગોડાઉનમાં પેલા, ત્યાં
પાણી ભરાઈ ગયા છે, પાણીનો નિકાલ થતો નથી, કેટલી નુકસાની, કઈ કઈ વસ્તુ બગડી ગઈ છે? આમાં સાડીઓ, ડ્રેસ, ચણિયાચોલી બધું જ બગડ્યું છે. આખા સ્ટોક, આખી અડધી દુકાન નીચે પાણીમાં આવી ગઈ છે. એના હિસાબે ઘણું બધું નુકસાન છે અત્યારે અમારું. અચ્છા, પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. આ રીતે કેટલી જે દુકાનો છે બધી જગ્યાએ આ રીતે પાણી ભરાઈ જાય? અહીંયા નીચો ભાગ છે, બરાબર, ગુરુકુલમાં નીચાણવાળા ભાગ છે, તો અહીંયા કોર્પોરેશનવાળાએ ગટરની સફાઈની વ્યવસ્થા પ્લસ પાણીના નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ. આરસીસી રોડ બન્યા પછી વધારે તકલીફ પડે છે. છેલ્લા 2-3 વર્ષથી અમે હેરાન થઈએ છીએ. એમાં ભારે વરસાદ આવે ત્યારે અમે સખત હેરાન થઈએ છીએ. પ્રીતિ, ફરી એકવાર એ દ્રશ્ય, આ સ્થિતિ છે ભાઈ, જો એ જે છે તેઓ પાણી ઉલેચીને બહાર કાઢી રહ્યા છે. બહારની સ્થિતિ પણ હું આપને બતાવીશ કે અહીંયા આરસીસીનો રોડ બની ગયો છે. કોર્પોરેશન દ્વારા અહીંયા પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને તેના કારણે જ્યારે પ્રી મોન્સૂન પ્લાન કરતા હોય છે તો તેઓએ અહીંયાની ગટરો સાફ કરવી જોઈએ. વેપારીઓનું પણ આ જ કહેવું છે કે ગટરો જો સાફ થતી હોય તો પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે, પરંતુ એ પાણીનો નિકાલ થતો નથી અને તેના કારણે મુશ્કેલી જે છે તે પડી રહી છે. અન્ય વેપારી છે રાજુભાઈ, તેઓ પણ આપણી સાથે, તેઓ પાસેથી પણ જાણીશું. રાજુભાઈ, આ પ્રકારે જ્યારે નુકસાની તમને વેઠવાનો વારો આવે છે, આવી તમારા મોંઘીદાટ ચણિયાચોળી અને ડ્રેસ મટીરિયલ છે બધું પલળી ગયું, ઘણું બધું નુકસાન થયું છે. આ વખતે હદ વગરનું નુકસાન થયું છે. ઉપર પણ આટલું નુકસાન થયું છે, એવું ને એવું નીચે બેઝમેન્ટમાં પાણી ભરાવાથી ઘણું બધું નુકસાન થયું છે. આજે સમજી લો 3 સીટી મૂકવા છતાં બી પાણી ભરાવી ગયું છે. એની ઉપર અમે માલ મૂક્યો હતો તો પણ પાણી ભરાવી ગયું છે. અને ઇવન હવે આપણે રોડની વાત કરીએ તો રોડમાં કેવું છે, અહીંયાથી માંડીને આ કોર્નરથી માંડીને પેલા કોર્નર સુધી 3 ગટરો છે. 3 ગટરમાંથી પાણી જતું નથી. અહીંયા એના માટે પાણી ભરાય છે. એટલે એ ગટરનો નિકાલ કરો કે જેથી કરીને પાણી ભરાય નહીં, આટલું કેવું છે. અને આ દર વર્ષે આ રીતનું જ પાણી ભરાઈ જાય છે. દર વર્ષે અમારે હેરાન થવું પડે છે દરેક વેપારીઓને. સંજય, વેપારીને એ પણ પૂછો કે કેટલું ટેક્સ ભરે છે વેપારીઓ? તેઓની મુશ્કેલી આ પ્રકારે દર વર્ષે થતી હોય છે. પ્રીતિ, એ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે તમામ દુકાનો, આસપાસના જે વેપારીઓની તમામ દુકાનોમાં પાણી છે અને એ તમામ લોકો જે છે તે પાણીનો નિકાલ માટે ક્યાંક મોટર લગાવીને પાણી બહાર કાઢવાની ફરજ પડી રહી છે, તો ક્યાંક પાણી ડોલ વડે પાણી ઉલેચીને બહાર કાઢવાની ફરજ પડી રહી છે. પ્રીતિ. જી સંજય, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંજય તસવીરો બતાવી, આ સ્માર્ટ સિટી અમદાવાદની તસવીરો છે, જ્યાં વેપારીઓ આ રીતે હાલાકી ભોગવી રહ્યા છે. કરોડો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં વેપારીઓને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. વેપારીઓના શોરૂમ્સમાં, તેમના ગોડાઉન્સમાં આ રીતે પાણી ભરાઈ જવાના કારણે લાખોનું નુકસાન ભોગવવું પડે છે. તો વાત કરીએ નવસારીની, જ્યાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. ગણદેવીના 25થી વધુ ગામોની હાલત દયનીય બની ચૂકી છે. અંબિકા અને કાવેરી નદીએ સમગ્ર પંથકમાં હાલ વિનાશ વેરી દીધો છે. તમામ વિસ્તારમાં કરોડો રૂપિયાની નુકસાની થઈ રહી છે. અહીં 1000થી પણ વધારે વાહનો પાણીમાં તણાયા. ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું ત્યારની આ તસવીરો, આ વિસ્તારના સૌથી પહેલા દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જુઓ કે કઈ રીતે તારાજી સર્જાય છે, કઈ રીતે અહીં જે પૂરના પાણી છે તેને વિનાશ વેર્યો છે. અહીં કમસે 1000થી પણ વધારે વાહનો પાણીમાં તણાયા હોવાની તસવીરો આપ જોઈ રહ્યા છો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારે આ તારાજીના દ્રશ્યો જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા. નોંધે છે કે હાલ વહેલી સવારથી જ એનડીઆરએફના જવાનો એ રેસ્ક્યુ કરી રહ્યા છે. તમામ પ્રકારની મદદ પહોંચે તેના માટેનો પ્રયાસ કરી રહ્યા છે. અંબિકા અને કાવેરી નદીએ ગણદેવી તાલુકામાં વિનાશ વેર્યો છે. હજુ પણ અંબિકા અને કાવેરી નદી પોતાની ભયજનક સપાટી પર છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતની ટીમ જ્યાં પાણી ભરાયા હતા ત્યાં એનડીઆરએફની ટીમના જવાનો સાથે આગળ વધી રહી છે. અને વિનાશના જે દ્રશ્યો છે એ હાલ સામે આવી રહ્યા છે. લોકોના વાહનો હોય કે પશુધન હોય, તમામ વસ્તુઓમાં વિનાશ વેર્યો છે. આ જે દ્રશ્ય છે એ બિલીમોરા શહેરને અડીને આવેલા જે કાંઠા વિસ્તારના દ્રશ્યો છે. કલમખા, મુરલી, ભાઠા, દેવદા, આ તમામ જે ગામો છે એ ગામોમાં જવાનો માર્ગ છે. ગામોમાં પાણી અંબિકા અને કાવેરી નદીના પ્રવેશી રહ્યા હતા ત્યારે લોકો પોતાના વાહનો સુરક્ષિત સ્થાને એટલે કે રસ્તા ઉપર મૂકીને ગામમાં જતા રહ્યા હતા. એમને એવું હતું કે પાણી વધશે તો આ સુરક્ષિત જગ્યા છે અને આ વિસ્તારમાંથી પોતાના વાહનોને બચાવી શકાશે, પરંતુ જે રીતના પાણી
વધી રહ્યા હતા અને વિનાશ વેર્યો છે. હવે આ દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય કે જે બાઇકો છે, ગાડીઓ હોય, બાઇક હોય, ટેમ્પો હોય, કોઈ પણ સાધનો હોય, તમામ સાધનો હાલ નકામા બની ચૂક્યા છે. પાણીમાં પ્રવાહમાં જે કચરો તણાઈને આવ્યો હતો એ બાઇક સાથે ફેરવાઈ ગયો છે અને ફોર વ્હીલો પણ હાલ પાણી ભરાઈ જવાથી તમામ નકામી બની ચૂકી છે. હવે રાહત બચાવની કામગીરી શરૂઆત કરી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ આગળ જઈ રહી છે. હજુ પણ અડચણો કેટલીક આવી રહી છે. અડચણો દૂર કરીને લોકોને બચાવવા સુધી એનડીઆરએફની ટીમો પહોંચી રહી છે. પરંતુ રસ્તામાં આ વિનાશ જોઈને એનડીઆરએફ ટીમના જવાનોના હૃદય પર કંપી ઉઠ્યા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો આ તરફ વાવ થરાદમાં પણ મેઘ તાંડવ જોવા મળ્યું. ભાભરમાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ. રાત્રિના 2 થી સવારના 8 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ ખાબકતા બજારો બેટમાં ફેરવાઈ ચૂકી છે. ભાભરની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા ભારે નુકસાન. દુકાનો અને રસ્તાઓ પર પાણી ફરી વળતા વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. તો વાવ થરાદની આ તસવીરો છે જ્યાં પંથકમાં મેઘ તાંડવ થયો છે. 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ. અહીં બજારો બેટમાં ફેરવાયેલી જોઈ શકાય છે. વાહનો પાણીમાં ડૂબ્યા છે. તો આ તરફ રાધનપુરની તસવીરો સામે આવી રહી છે. પાટણના રાધનપુરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર. પાટણના રાધનપુર તાલુકામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદ. રાધનપુર બજાર અને બસ સ્ટેન્ડ જળબંબાકાર. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મહેમદાવાદ, શેરગઢ અને પોરણા સહિતના ગામોમાં વરસાદી માહોલ. લાંબી રાહ બાદ વરસેલા વરસાદથી પાકને મળ્યું જીવનદાન. તો હાલ આપ જે આ તસવીરો જોઈ રહ્યા છો, આ રાધનપુરની તસવીરો છે કે જ્યાં પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. રાધનપુરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે. તો હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.